તો રાજ્ય પર તોડાઈ રહી છે વધુ એક આફત, જે આગાહી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ આવે તેવી આગાહી છે અને હાલ ખેડૂતોનો ઘઉં સહિતનો પાક ખેતરમાં ઊભો છે। ત્યારે જો વરસાદ આવશે તો ખેડૂતોનો પાક થઈ શકે છે સાફ। ત્યારે જુઓ માવઠાને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની શું છે આગાહી। રાજ્યના ધરતીપુત્રો રહે સાવધાન। આવી રહ્યું છે માવઠું। કચ્છમાં ત્રાટકી શકે છે કમોસમી વરસાદ। સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાત સુધી થઈ શકે છે અસર। રાજ્યમાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે હવે એવી શક્યતાઓ છે કે માવઠું મચાવી શકે છે કહેર। આગામી 24 કલાકમાં જ રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેની અસરને કારણે સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 16 અને 17 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે, જેને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો આવી શકે। આ સિસ્ટમ ખૂબ જ મજબૂત થશે, જેને કારણે જમ્મુ કાશ્મીરથી લઈને પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે। આ સિસ્ટમને કારણે આપણા ગુજરાતમાં પણ વાદળ જોવા મળી શકે છે અને કેટલાક સ્થળો પર વરસાદ પણ વરસી શકે છે। જાન્યુઆરી માસમાં એક પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જ છે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ હિમવર્ષા અથવા બરફવર્ષા થતી રહેશે। તારીખ 16મી ફેબ્રુઆરીથી 16મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી વચ્ચે એક પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે 16-17 જાન્યુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહેશે અને ત્યાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દેશના ઉત્તરીય ભાગો, પંજાબ, હરિયાણા વગેરે ભાગોમાં ત્યાંની ગતિવિધિ વધારે રહેશે, પરંતુ ઉલ્લેખનીય છે કે આ સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમી વિક્ષેપ લગભગ આવી રહ્યો છે। 22 જાન્યુઆરી પછી સિઝનનો પ્રથમ મજબૂત પશ્ચિમી વિક્ષેપની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભાગોમાં તેની અસર થવાની સંભાવના છે। 22 થી 27 જાન્યુઆરી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી। આ સમય ઉત્તર ભારતમાં સખત પવન, કરા પડવા તથા ભારે બરફવર્ષા થવાની શક્યતા રહેશે, જ્યારે 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી। ફેબ્રુઆરી મહિનામાં પણ વાતાવરણમાં પલટાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી। જાન્યુઆરીમાં એક દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો, કરા પડવા, મેઘગર્જના થવાની વગેરે બની શકે છે અને ત્યાંની અસર છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ થઈ શકે છે। જો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને બંગાળની ઉપસાગરના ભેજના કારણે લગભગ ત્યાંની અસર દક્ષિણ ગુજરાતમાં પણ થઈ શકવાની શક્યતા રહેશે। અરબ સાગરના ભેજ અને પશ્ચિમ વિક્ષોભ મર્જ થતાં તેની અસર થવાની શક્યતા રહે। જો બંગાળ ઉપસાગરની ભેજ છેક મુંબઈ સુધી દક્ષિણ અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ અને કંઈક ભેજ જો મુંબઈ અથવા ત્યાંના ઉત્તરના ભાગો, મુંબઈથી ઉપલા ભાગોમાં આવે તો દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે। જો માવઠાની તીવ્રતા વધુ હશે તો સ્થિતિ ગંભીર બની શકે। મજબૂત પશ્ચિમ વિક્ષોભની અસર કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે। ગિરનારના ભાગોમાં પણ પશ્ચિમ વિક્ષોભ હટી જતાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે। ઠંડી મચાવી રહી છે કહેર। સૌરાષ્ટ્રમાં પડી રહી છે હાડ થીજવતી ઠંડી। અમરેલીમાં 6 ડિગ્રી રહ્યું તાપમાન। હાલ સૌરાષ્ટ્રમાં ઠંડીએ મચાવ્યો છે રીતસરનો આતંક। સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિગ્રીમાં જોવા મળી રહ્યું છે।
અમરેલીમાં 6 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે રાજકોટમાં 8.4 ડિગ્રી, પોરબંદરમાં 8.9 ડિગ્રી, ભાવનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો ઉત્તર ગુજરાતમાં પણ આકરી ઠંડી પડી રહી છે. ડીસામાં 9.3 ડિગ્રી તાપમાન રહ્યું છે. મહાનગરોમાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે. ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 11.5 ડિગ્રી તાપમાન રહ્યું. વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે રાહતની વાત એ છે કે આગામી 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને ઠંડીનો કહેર ઘટશે. इसमें अगले 48 घंटा तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज रहेगा. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है और जो लघुत्तम तापमान है 12 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्र में हमारा गुजरात का जो उत्तरीय तटीय क्षेत्र है, इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलेगी. और जो दक्षिण गुजरात की तटीय क्षेत्र है उसमें उत्तर से उत्तर पूर्व दिशा में पवन चलने का पूर्वानुमान दिया गया है. इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट की पूर्वानुमान दिया गया है. और जो लघुत्तम तापमान सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो है अमरेली में 6 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. જાન્યુઆરી મહિનામાં હજુ હાડ થીજવતી ઠંડી રહેશે અને બીજા મજબૂત પશ્ચિમી વિક્ષેપ પછી ઠંડીની અસર વધુ વધવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી, મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી રહી શકે. વલસાડના ભાગોમાં પણ ઠંડી વધવાની શક્યતા રહેશે. એટલે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં હવામાનમાં ઘણા પલટા આવશે અને 12 ફેબ્રુઆરી પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. આમ લાગી રહ્યું છે કે કુદરત કિસાનોની કસોટી કરતી જ રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.